विद्यार्थी मित्रों ધોરણ 8 વિજ્ઞાન પાઠ 7 વનસ્પતિ અને પ્રાણીઓનું રક્ષણ એમાં આપણે આગળ અભ્યાસ કરીએ કે કાગળના રિસાયકલની આવશ્યકતા એટલે કે કાગળનું રિસાયકલ શા માટે કરવું જોઈએ? कागळ अपना रोजिंदा जीवन में उपयोगी उत्पादन है। एक टन कागळ बनाववा माटे 17 જેટલા પૂર્ણ વિકસિત વૃક્ષો કાપવા પડે છે, જેથી जंगलનો નાશ થાય છે, એટલે કે વન કટાઈ વધે છે। कागळ बनाववा माटे पुष्कळ प्रमाणમાં પાણી અને ઊર્જા એટલે કે વીજળી ઉપયોગ થાય છે। આ ઉપરાંત हानिकारक એટલે કે નુકસાનકારક રસાયણનો પણ ઉપયોગ થાય છે। વળી કાગળનું 5 થી 7 વખત
રિસાયકલ કરી શકાય છે. કાગળનું રિસાયકલ કરવાથી વૃક્ષો કપાતા અટકે છે. પાણી અને ઉર્જાની બચત થાય છે. ઉપરાંત હાનિકારક રસાયણની અસરથી બચી શકાય છે. તેથી કાગળના રિસાયકલની આવશ્યકતા છે. મુદ્દાની ફરીથી ચર્ચા કરીએ કે કાગળના રિસાયકલની આવશ્યકતા. તો કાગળ એ આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી ઉત્પાદન છે. કાગળ બનાવવા માટે વનસ્પતિનો ઉપયોગ થાય છે. લગભગ 1 ટન કાગળ બનાવવો હોય તો 17 જેટલા પૂર્ણ વિકસિત વૃક્ષો કાપવા પડે છે. અને આટલા વૃક્ષો કપાવવાથી જંગલનો નાશ થાય છે. તેમજ કાગળ બનાવવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણીનો પણ ઉપયોગ થાય છે, ઉર્જા પણ વપરાય છે. આ ઉપરાંત તેમાં કેટલાક હાનિકારક રસાયણોનો પણ ઉપયોગ થાય છે, જે તેમાં કામ કરનાર વ્યક્તિના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તો કાગળનો 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. એટલે કે કાગળનો એક વખત ઉપયોગ કર્યો હોય તો તે જ કાગળમાંથી ફરીથી કાગળ બનાવી શકાય છે. એટલે કાગળનું 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. અને રિસાયકલ કરવામાં આવે તો વૃક્ષો કપાતા અટકે, પાણીની બચત થાય, ઉર્જાની બચત થાય અને હાનિકારક રસાયણની ઝેરી અસરથી બચી શકાય છે. માટે કાગળના રિસાયકલની આવશ્યકતા છે. વન કટાઈ એટલે શું? વન કટાઈથી થતું નુકસાન કેવી રીતે ઓળી શકે? તો વન કટાઈ એટલે જંગલમાંના વૃક્ષો
કાપી અને પ્રાપ્ય થતી જમીન તેનો ઉપયોગ અન્ય કાર્યો માટે કરવો તેને વન કટાઈ કહેવાય છે. અને વન કટાઈથી થતું નુકસાન એ પુનઃ વનીકરણ દ્વારા પૂરી શકાય છે. જંગલમાંના વૃક્ષો કાપી પ્રાપ્ય જમીનનો ઉપયોગ અન્ય કાર્યો માટે કરવો તેને વન કટાઈ કહેવાય છે. વન કટાઈથી થતું નુકસાન પુનઃ વનીકરણ દ્વારા પૂરી શકાય છે. પુનઃ વનીકરણ માટે જંગલમાં જે જાતિના જેટલા વૃક્ષો કાપવામાં આવે તે જાતિના તેટલા જ વૃક્ષો આ ઉપરાંત ખુલ્લી કે પડતર જગ્યામાં વૃક્ષો ઉગાડવા જોઈએ. રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ,
જેથી પુનઃ વનીકરણ થઈ શકે. મુદ્દો ફરીથી સમજી લઈએ. વન કટાઈ એટલે શું? વન કટાઈથી થતું નુકસાન કેવી રીતે પૂરી શકે? તો કે જંગલમાંના વૃક્ષોને કાપી અને પ્રાપ્ય જમીનનો ઉપયોગ અન્ય કોઈ કાર્ય માટે કરવો તેને વન કટાઈ કહે છે. વન કટાઈથી થતું નુકસાન એ પુનઃ વનીકરણ દ્વારા પૂરી શકે છે. પુનઃ વનીકરણ માટે જંગલમાં જે જાતિના જેટલા વૃક્ષો કાપવામાં આવે તે જ જાતિના તેટલા જ વૃક્ષો ઉછેરવામાં આવે. ખુલ્લી કે પડતર જમીનમાં વૃક્ષો ઉછેરવાથી રસ્તાની બંને બાજુએ વનસ્પતિ વિવિધ પ્રકારની વનસ્પતિ ઉગાડવાથી કે વૃક્ષો ઉછેરવાથી તે પુનઃ વનીકરણ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠમાં આપણે વધારાના પ્રશ્નના જવાબની ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન છે કે બે અભયારણ્યના નામ જણાવો. તો બે અભયારણ્ય ભરતપુર અને લોક ચાવ વાઇલ્ડ લાઈફ આ બંને ભારતના અભયારણ્યો છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે કે બે રાષ્ટ્રીય ઉદ્યાનના નામ જણાવો. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, અને સાતપુરા રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યાર પછીનો પ્રશ્ન છે કે માનવ જાતિને ટકાવી રાખવા માટે કયા જૈવ ઘટકો આવશ્યક છે, જરૂરી છે? તો માનવ જાતિને ટકાવી રાખવા માટે વનસ્પતિ અને પ્રાણીઓ ઉપરાંત સૂક્ષ્મજીવો વગેરે જૈવ ઘટકો આવશ્યક છે. વન નાબૂદીનો અર્થ એટલે શું? હમણાં જ આપણે શીખી ગયા કે વન નાબૂદી એટલે શું? તો જંગલમાંના વૃક્ષો કાપી અને પ્રાપ્ય જમીનનો ઉપયોગ અન્ય કાર્યો માટે કરવો તેને વન નાબૂદી કહે છે. કુદરતી વન નાબૂદીના કારણો કયા છે? તો કુદરતી વન નાબૂદીના કારણો એક છે ભયંકર દુષ્કાળ, અને બીજું છે જંગલમાં લાગતી કુદરતી આગ એટલે કે દાવા. આ બંનેને કારણે એ જંગલોનો મોટા પ્રમાણમાં નાશ થાય છે. આ બંને એક કુદરતી વન કટાઈ, કુદરતી વન નાબૂદી છે. પ્રશ્ન છે અભયારણ્ય એટલે શું? તો અભયારણ્ય એટલે વન્ય પ્રાણી અને તેમનું નિવાસ એ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય. વન્ય પ્રાણી અને તેમનું નિવાસ એ કોઈ પણ પ્રકારના ખલેલ
સુરક્ષિત હોય તેવો વિસ્તાર અભયારણ્ય કહેવાય છે. પ્રશ્ન છે, શા માટે કાર્બન ડાયોક્સાઇડના વધારાથી ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ગરમી શોષી લેવાનો ગુણ ધરાવે છે. પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મા એટલે કે ગરમી એ વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ તેને શોષી લે છે અને તેના કારણે એ પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે, જે ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. ફરીથી ચર્ચા કરીએ કે શા માટે કાર્બન ડાયોક્સાઇડના વધારાથી ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે? કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ગરમી શોષી લેવાનો ગુણ ધરાવે છે. પૃથ્વી દ્વારા પરાવર્તિત થયેલી ઉષ્મા એ વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે અને જેથી પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે, જે ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે વૃક્ષોની માત્રા ઘટવાથી ભૂમિ પર થતી બે અસરો જણાવો. તો એક, ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. 2, ભૂમિનું ધોવાણ થાય છે. કારણ કે વૃક્ષો ઘટવાથી જમીનમાં સેન્દ્રિય પદાર્થ ઘટે છે, એટલે ફળદ્રુપતા ઘટે છે અને વૃક્ષોનો નાશ થવાથી જમીન ખુલ્લી બને છે અને ખુલ્લી જમીનનું ધોવાણ વધારે છે. વન્ય પ્રાણીઓની સુરક્ષા અને સંરક્ષણ માટે સરકારની શી ભૂમિકા છે? શું ભૂમિકા છે? પ્રશ્ન ફરી એક વખત. વન્ય પ્રાણીઓની સુરક્ષા અને સંરક્ષણ માટે સરકાર દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, કેટલીક યોજનાઓ બનાવવામાં આવી છે અને કેટલીક પદ્ધતિઓ અમલમાં મૂકી છે, જેના કારણે વન્ય પ્રાણીઓનું સંરક્ષણ થાય છે અને વન્ય પ્રાણીઓની સુરક્ષા મળે છે, જેના કારણે તેની સંખ્યા જળવાઈ રહે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે જૈવ વિવિધતાનો અર્થ એટલે શું? જૈવ વિવિધતા. તો જૈવ વિવિધતા એટલે પૃથ્વી પર વસવાટ કરતા સજીવો અને તેમની વચ્ચેનો આંતર સંબંધ અને પર્યાવરણ સાથેના સંબંધને જૈવ વિવિધતા કહે છે. ફરી પૃથ્વી પર વસવાટ કરતા સજીવો, તેમની વચ્ચેનો આંતર સંબંધ, તેમની વચ્ચેનો આંતર સંબંધ અને પર્યાવરણ સાથેના સંબંધને જૈવ વિવિધતા કહેવાય છે. જૈવ આવરણ આરક્ષિત વિસ્તાર એટલે શું? એની ચર્ચા આપણે કરી ગયા, ફરીથી કરી નાખીએ કે જૈવ આવરણ આરક્ષિત વિસ્તાર એટલે વન્ય પ્રાણીઓ, વનસ્પતિઓ, સૂક્ષ્મજીવો અને તે વિસ્તારમાં વસવાટ કરતા આદિ માનવના પારંપરિક જીવન નિર્વાહ માટેનો આરક્ષિત વિસ્તાર, તેને જૈવ આવરણ સુરક્ષિત વિસ્તાર કહેવાય છે. ફરીથી જૈવ આવરણ સુરક્ષિત વિસ્તાર
વન્ય પ્રાણીઓ, વનસ્પતિઓ, સૂક્ષ્મજીવો અને તે વિસ્તારમાં વસવાટ કરતા આદિ માનવના પારંપરિક જીવન નિર્વાહ માટેનો વિશાળ આરક્ષિત સુરક્ષિત વિસ્તાર, તેને જૈવ આવરણ સુરક્ષિત વિસ્તાર કહેવાય છે. પંચમઢી જૈવ આવરણ આરક્ષિત વિસ્તારમાં આવેલા વન્ય પ્રાણી અભયારણ્ય, તો એ વન્ય પ્રાણી અભયારણ્ય છે બોરી, અને પંચમઢી. પ્રશ્ન: પંચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ. આપણે આગળ ચર્ચા કરી છે. સાલ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે એ પંચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ છે. પંચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ. તો દીપડો, ચિંકારા, ચિત્તલ, હસ્તુ, હરણ, વરુ, દીપડા એ ત્યાંના પ્રાણીઓ છે. સ્થાનિક જાતિ કોને કહેવાય? તો સજીવોની એવી જાતિ કે જે અમુક વિસ્તારમાં જ વિશિષ્ટ રૂપે જોવા મળે અને અન્ય વિસ્તારમાં તે કુદરતી રીતે જોવા ન મળે, તો સજીવોની તેવી જાતિને સ્થાનિક જાતિ કહેવાય છે. ફરીથી સ્થાનિક જાતિ સજીવોની એવી જાતિ, એમાં વનસ્પતિ અને પ્રાણીઓ બંનેનો સમાવેશ થાય છે. સજીવોની એવી જાતિ કે જે અમુક વિસ્તારમાં વિશિષ્ટ રીતે જોવા મળે પણ અન્ય વિસ્તારમાં એ કુદરતી રીતે જોવા ન મળે, તો સજીવોની તેવી જાતિને સ્થાનિક જાતિ કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પંચમઢી જૈવ આવરણ આરક્ષિત ક્ષેત્રની 2 સ્થાનિક વનસ્પતિ. જંગલી આંબો અને સાલ એ પંચમઢી જૈવ આવરણ આરક્ષિત વિસ્તારની સ્થાનિક વનસ્પતિ છે. એવી જ રીતે તે જ વિસ્તારની સ્થાનિક પ્રાણીઓ. બાયસન એટલે જંગલી બળદ. અને ઉડતી ખિસકોલી આ પંચમઢી જૈવ આવરણ વિસ્તારની સ્થાનિક પ્રાણીઓ છે. બાયસન અને ઉડતી મોટી ખિસકોલી. જાતિ એ કેવા સજીવોની વસ્તીનો સમૂહ છે? તો જાતિ એટલે એકબીજા સાથે આંતર પ્રજનન કરવાની ક્ષમતા ધરાવતા સજીવોના સમૂહને જાતિ કહેવાય છે. અભયારણ્યમાં શાના ઉપર પ્રતિબંધ છે? તો અભયારણ્યમાં પ્રાણીઓને પકડવા ઉપર અને પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ છે. પ્રાણી સંગ્રહાલય એ શું છે? તો કે પ્રાણીઓને બંધન અવસ્થામાં રાખી અને તેનું રક્ષણ કરવું તેને પ્રાણી સંગ્રહાલય કહેવાય છે. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું? તો ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. પંચમઢી જૈવ આવરણ સુરક્ષિત વિસ્તારમાં કેટલાક ખડકોના આશ્રય ગુફાઓ આવેલી છે? તો તેમાં 55 જેટલા ખડકોની
ગુફાઓ એટલે કે આશ્રય આવેલા છે. દુષ્કાળનું મુખ્ય કારણ શું છે? તો દુષ્કાળનું મુખ્ય કારણ છે ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના તાપમાનમાં વધારો થવો, તેને ગ્લોબલ વોર્મિંગ કહે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે જળચક્રનું સંતુલન ખોરવાય છે અને વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે, જે દુષ્કાળ માટે જવાબદાર છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય ગુફાઓ એ શાના વિશે ખ્યાલ આપે છે? તો આ આશ્રયો આદિમાનવના જીવન વિશેનો ખ્યાલ આપે છે. પ્રોજેક્ટ ટાઈગર. તો પ્રોજેક્ટ ટાઈગર એટલે સરકાર દ્વારા વાઘને રક્ષણ આપી અને તેને ઉછેરવા, તેને પ્રોજેક્ટ ટાઈગર કહેવાય છે. સરકાર દ્વારા વાઘનું રક્ષણ કરી અને તેને ઉછેરવા, તેને પ્રોજેક્ટ ટાઈગર કહેવાય છે. નાશપ્રાય જાતિ. તો નાશપ્રાય જાતિ એટલે એવી જાતિ કે જેની સંખ્યા એ નિર્ધારિત સીમાથી ઓછી થઈ હોય અને તે લુપ્ત થવાને આરે હોય તો તેવા સજીવોની જાતિ એ નાશપ્રાય જાતિ કહેવાય છે. ફરીથી નાશપ્રાય જાતિ તો એવી જાતિ, સજીવોની એવી જાતિ કે જેની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી હોય અને તે લુપ્ત થવાને આરે હોય તો સજીવોની તેવી જાતિ એ નાશપ્રાય જાતિ કહેવાય છે. લુપ્ત જાતિ. તો લુપ્ત જાતિ એટલે શું? તો કે એવી જાતિ કે જે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતી હતી અને જે હાલમાં અસ્તિત્વ ધરાવતી નથી, તેને લુપ્ત જાતિ કહેવાય છે. દાખલા તરીકે ડાયનાસોર જે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા હતા, હાલમાં અસ્તિત્વ ધરાવતા નથી, તો ડાયનાસોર એ લુપ્ત જાતિ કહેવાય. નિવસન તંત્રનું નિર્માણ કોણ કરે છે? તો નિવસન તંત્રનું નિર્માણ જૈવ અને અજૈવ ઘટકો કરે છે. કાગળના ઉત્પાદનમાં કયા કયા પદાર્થો વપરાય છે? તો કાગળના ઉત્પાદનમાં ઊંચી વનસ્પતિ, એના ટુકડા, પાણી, ઉર્જા અને હાનિકારક રસાયણનો ઉપયોગ થાય છે. ભવિષ્યની પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવવાનો વિકલ્પ કયો છે? તો ભવિષ્યની પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવવા માટેનો એક જ વિકલ્પ છે વૃક્ષોનો ઉછેર. વૃક્ષો વાવી અને તેનો ઉછેર કરવો એ વિકલ્પ છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે પાઠ પૂર્ણ થાય છે. ગૃહ કાર્ય માટે તમને પ્રશ્ન લખી આપું છું. એ પ્રશ્નના જવાબ તમારે વિજ્ઞાનની નોટમાં